તો આ 10 મુદ્દાઓની જે માંગણીઓ છે એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ। તમામ મંડીઓમાંથી કરડા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તમામને જેલ ભેગા કરવામાં આવે। આ બધી માંગણીઓ છે, વ્યાજબી છે, પોસિબલ થઈ શકે એવી માંગણીઓ છે। ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂતને, ભાગિયાઓને અને મજૂરોને, શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે 50,000 વળતર આપવું અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી, આ મારી ત્રીજી માંગણી છે। આપે જોયું હશે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે 50,000 રૂપિયા ચૂકવણી કરી છે, જ્યારે ગુજરાત સરકારે અહીંયા 10,000 કરોડનું પેકેજની મોટી વહાવાઈ લીધી, પરંતુ 22,000 રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી, પરંતુ માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાના છે। પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એ ગલાતલા કરી રહી છે। અને એમના અમારી પાસે પુરાવા છે, કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે 2 હેક્ટર કે પોણા 2 હેક્ટરની 2 હેક્ટરની મર્યાદા મળે છે, પોણા 2 હેક્ટરનું નુકસાન છે। ખેડૂતોએ વીસી મારફતે પોણા 2 હેક્ટરનું ફોર્મ ભર્યું, જ્યારે ઉપરથી સહાયની જે આંકડા છે એ બદલી અને 0.30 કરી દીધું, એટલે કે માત્ર 30 ગુઠા કરી દીધા। આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે, એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે, જે માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાયા છે, બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાગાઠૈયા કરી છે। એટલે એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું, 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા, એટલે આ એક મુદ્દો છે। પછી ડેરી ને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ। આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે। આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે, એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે, ખેડૂતોએ આંદોલન ન કરવું પડે, એ પણ અમારી માંગણી છે। ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે, માત્ર